તો જય માતાજી, જય દ્વારકાધીશ. ગઈકાલે સૌરાષ્ટ્રની અંદર જે મિની વાવાઝોડું, જે માવઠાનો કેર આખા સૌરાષ્ટ્રને ધમરોળી નાખ્યું. ચૈત્ર મહિનાનો પહેલો જ દિવસ છે, માતાજીના આરાધના છે, જગદંબાઓના નોરતા રૂડા, એની અંદર કાલે જે મેઘરાજા અને મિની વાવાઝોડું કાલે સૌરાષ્ટ્રને ધમરોળ્યું. એમાં ખેડૂતોના પાકોને પણ નુકસાન જે કલ્પના ન કરી શકીએ તેટલું થયું. અન્ય નુકસાન પણ બહુ છે. તો આપણું એ કહેવાનું કે ભાઈ, કુદરતનો જે સંકેત છે હર વખતની જેમ આપણને સમજાવે છે. કાળા માથાનો માનવી છે તે સમજવા તૈયાર જ નથી. તે ઈર્ષા, અહંકાર, લોભ, માયા એની વાંહે એટલો અંધાધૂત થઈ ગયેલો છે કે એને બીજું કંઈ દેખાતું જ નથી. અને કુદરત છે તે હર વખતની જેમ સમજાવે છે કે તમે આ પૃથ્વીના એક મહેમાન છો, તમે માલિક નથી. પણ કાળા માથાનો માનવી સમજવા તૈયાર નથી. એટલે કહેવાનું એ છે કે જેટલું પણ બને તેટલું આપણે પુણ્ય કરવું જોઈએ, સત્ધર્મના માર્ગે ચાલવું જોઈએ. અને જે પાપની તુલના છે એ અત્યારે દિવસો ને દિવસે વધતી જાય છે. જે પશુ પંખીઓ છે તે કપાઈ રહ્યા છે અને અન્ય પાપો પણ વધતા જાય છે, અને જે પુણ્યની ક્ષમતા છે તે ઘટતી જાય છે. એટલે ખાસ કરીને આપણો જે કહેવાનું એ અર્થ છે કે પુણ્ય વધારે કરવું જોઈએ, જેથી કરીને કે આવી જે દર વખતની જેમ જે કુદરત આપણને જે બચાવી લે છે, જે સંકેત છે કુદરતનો, તેને આપણે સમજવો જોઈએ. નકર પરિણામ આથી પણ ભયંકર આવી શકશે આવનારા દિવસોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ.